હર હર મહાદેવ. હર મિત્રો, આજે ભાદરવી અમાસના દિવસ છે, તો એ ભાદરવી અમાસના વિશે હું તમને આજે થોડી ઘણી માહિતી આપીશ કે તેનું શું મહત્ત્વ રહેલું છે, કઈ કઈ જગ્યાએ તેનું જગ્યાએ આ બધી ભાદરવી અમાસનો મેળો ભરાય છે અને શું થાય છે એના વિશે થોડી ઘણી માહિતી જણાવીશ. ભાદરવી અમાસના દિવસે દામોદર કુંડ, ગોકરણ, ગયાજી અને પ્રાચી આટલી જગ્યાએ પિતૃતર્પણ અને પિતૃશ્રાદ્ધ નિમિત્તે પાણી રેડવાનું, પીપળે પાણી રેડવાનું અને પિતૃઓને પાણી પીવડાવવાનું ખૂબ જ મહત્ત્વ આવેલું છે. તો આજે હું તમને એના વિશે અને થોડુંક સ્નાન અને દાનનું પણ આ દિવસે મહત્ત્વ ખૂબ જ વધારે છે, તો એ માટેની માહિતી હું આજે તમને જણાવીશ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. એવી ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ જાણીએ અજાણીએ કરેલા પાપોમાંથી મુક્ત થાય છે. આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન વિધિ પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે અને તેમને સુખ મળે છે, તેમજ પૂર્વજો પ્રસન્ન થઈને પરિવારના સભ્યોને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ભાદરવી અમાસને લઈને જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે પણ ઘણા ભાવિકો ઉમટ્યા છે. શ્રાવણ મહિનો સમાપ્ત થાય અને ભાદરવી અમાસનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ રહેલું છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે વહેલી સવારથી ભાવિકો દામોદર કુંડમાં પિતૃતર્પણ માટે આવે છે. જૂનાગઢ શ્રાવણ મહિનો સમાપ્ત થાય અને આજે ભાદરવી અમાસનું ધાર્મિક મહત્ત્વ રહેલું છે. પવિત્ર દામોદર કુંડ ખાતે સવારથી ભાવિકો દામોદર કુંડમાં પિતૃતર્પણ કરવા તેમજ મોક્ષ પીપળાને પાણી રેડવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ભાદરવી અમાસના દિવસે લોકો પિતૃઓના મોક્ષ માટે પીપળે પાણી રેડી અને પ્રાર્થના કરે છે. જૂનાગઢમાં આવેલ દામોદર કુંડમાં સ્નાન કરવા તેમજ પારસ પીપળે પાણી રેડવા હજારો ભાવિકો આવે છે અને કુંડમાં સ્નાન તેમજ પવિત્ર એવા પીપળે પાણી રેડી પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરે છે. આ વર્ષે દામોદર કુંડનું નવીનીકરણ ચાલી રહ્યું હતું, ત્યારે મૂળ કુંડની ડિઝાઇનમાં ફેરફાર કરાયેલો હતો. ભવનાથ વિસ્તારમાં આવેલ પવિત્ર દામોદર કુંડનું ધાર્મિક વિશેષ મહત્ત્વ રહેલું છે અને વર્ષ દરમિયાન હજારો ભાવિકો અહીં આવી પવિત્ર કુંડમાં સ્નાન કરે છે. ગિરનાર પરથી આવતી સોનરખ નદી આ કુંડમાંથી પસાર થાય છે અને 12,000 વર્ષ જૂનું અહીં દામોદર રાયનું મંદિર પણ આવેલું છે અને ભાદરવી અમાસના દિવસે દૂર દૂરથી ભાવિકો અહીં પિતૃ તર્પણ માટે આવે છે. આ કુંડમાં પિતૃ તર્પણ તેમજ પારસ પીપળે પાણી રેડી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરે છે અને આ કુંડમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત કવિ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી તેના પિતાજીનો શ્રાદ્ધ અહીં કર્યો હતો. આમ ધાર્મિક દ્રષ્ટિએ આ કુંડનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ ત્યાં મૂળ કુંડની જગ્યાએ નાના કુંડમાં બનાવી દેવામાં આવ્યું હતું. અહીં રહેતા ભાવિકોની સોમવતી અમાસનું હિન્દુઓમાં ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ પણ છે. આ દિવસે લોકો વિવિધ પ્રકારની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે, કારણ કે તે સોમવારે આવે છે. તેને સોમવતી અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. આ વખતે સોમવતી અમાસ 2 સપ્ટેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરવાની હોય વ્યક્તિને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. આનાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં તેરસ, ચૌદસ અને ભાદરવી અમાસ જે પિતૃતર્પણ કરવાના મહત્ત્વના દિવસો ગણાતા હોય છે. આ દિવસોમાં પિતૃતર્પણ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ત્યારે આજે શ્રાવણ વદ તેરસના દિવસે ગિરનારની ગોદમાં આવેલ દામોદર કુંડ ખાતે મોક્ષ પીપળે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. અહીં મોક્ષ પીપળે પાણી રેડી પિતૃઓના મોક્ષને લઈને પ્રાર્થના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન 12 અમાસ આવતી હોય છે, જે દરેકનું એક આગવું જ મહત્ત્વ રહેલું છે અને તેનું વ્રત કરવાથી વ્યક્તિને વિવિધ ફળની પ્રાપ્તિ થાય છે. જેમ કે સોમવતી અમાસનું વ્રત કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળવાની માન્યતા છે. અમાસની તિથિ મહિનામાં એક જ વાર આવે છે, એટલે કે વર્ષમાં કુલ 12 અમાવસ્યા આવતી હોય છે. શાસ્ત્રોમાં અમાસની તિથિના સ્વામી પિતૃદેવને માનવામાં આવે છે. આ વખતે અમાસ અને સોમવારનો અદ્ભુત સંયોગ સર્જાયો છે, તેથી તેને સોમવતી અમાસ એવું નામ આપવામાં આવે છે. મિત્રો, આ છે દામોદર કુંડ, કે જ્યાં દામોકુંડમાં અત્યારે કેટલા બધા ભાવિકો ઉમટી પડ્યા છે, કે જે ભાદરવી અમાસના દિવસે સ્નાન કરે છે અને પિતૃઓનું તર્પણ કરે છે અને પીપળે પાણી રેડી એ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ અપાવે છે. જુઓ, લોકો કેટલી સંખ્યામાં અહીં આવે છે અને ક્યાંયથી અહીં આવે છે અને કેટલા બધા ગામડાઓમાં પણ આવે છે. તો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.